ભારતીય જનતા પાર્ટીમાં આ વધારે અઘરી એટલા માટે છે કારણ કે 5 વર્ષ કામ ન કર્યાના આરોપ છે અને પાછા જેના પર આરોપ છે એ કોકના ને કોકના હગા થતા હોય, કોકના ને કોકના વાલાઈ થતા હોય, એટલે એને હાચવાઈ પડે. હવે આવી બધી સમસ્યાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે તો ખબર નહીં, પરંતુ એક વાત નક્કી છે કે 20 મહિલાઓ અને 30 જેટલા પુરુષ જે અત્યારના કાઉન્સિલર કોર્પોરેટર્સ છે એમને આરામ આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. પછી એ વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 9 હોય, વોર્ડ નંબર 10 હોય, નવા નામ ચર્ચાઈ રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરી શકે એવું શા માટે લાગે છે? કારણ કે ભાઈ જો ભારતીય જનતા પાર્ટી બધું કેવું છે, બધા માટે ખુલ્લા દરવાજા રાખે અને પછી આવી જાય એટલે ચૂંટણી ટાણે ખુદ ભારતીય જનતા પાર્ટી ભરાઈ જાય. રાજકોટમાં સ્થિતિ એવી છે કે જે લોકો કે ભાજપમાં આવું છે, આવો વેલકમ, વિચારધારા સાથે જોડાઈ જાવ, આવી મોટી મોટી સુફિયાણી વાતો કરવાની, અને પછી જ્યારે ટિકિટ આપવાનો વારો આવે તો મૂળ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના છે એ કોરાણે મુકાઈ જાય અને બીજા પક્ષમાંથી એન્ટ્રી લીધેલી હોય એને પહેલો ચાન્સ મળી જાય. આવા આરોપ રાજકોટ ભાજપમાં કોઈ નવા રહ્યા નથી.